જિગ્નેશભાઈ, હાજી એક મકાન જોઈએ છે સાધુ વાસવાણી રોડ ઉપર. બજેટ મારું 1 કરોડની નીચેનું છે, પણ 100 વાર ઉપર જગ્યા આવવી જોઈએ. મળી જાય? મળી જ જાય ને. તમને આપી દઈએ રાજકોટના સાધુ વાસવાણી રોડ પાસે 113 વાર જગ્યા 2 BHK અને કમ્પ્લીટલી રહેવા લાયક. તો ચાલો વિઝિટ કરાવી દો. આવી ગયા છે અત્યારે આપણે પાર્કિંગ એરિયામાં. તો સાઇઝ માપ સાઇઝ મકાનની કીધું અંદાજે 22 બાય 45ની માપ સાઇઝ રહેવાની છે. જે તમે અત્યારે પાર્કિંગ એરિયા જો છો તો આ 10 બાય 22નું પાર્કિંગ એરિયા છે. તો ઇઝીલી 2 વ્હીલર આપણું પાર્ક થઈ શકે છે. 4 વ્હીલર માટે સ્પેસ બહારની સાઈડ જ ઘણી છે, તો ત્યાં તમે કરી શકો છો. અહીંયા ઝૂલો આવી જાય છે અને સાઈડમાં એક કોમન જે પાર્કિંગમાં બેસિંગનું અહીંયા પ્રોવિઝન પણ તમને મળવાનું છે. ફેસિંગની વાત કરીએ તો તમને વેસ્ટ ફેસિંગ એટલે આથમણો મેઇન ડોર મળી જાય છે. સેફ્ટી ડોર વિથ મોસ્કીટો નેટ મળવાની છે. અને હવે આવી ગયા છે આપણે તમારા લિવિંગ એરિયામાં. તો લિવિંગ એરિયાની સાઇઝ તમને અંદાજે જણાવી દઉં. 12 બાય 14ની લિવિંગ એરિયાની સાઇઝ રહેવાની છે. ટોટલી જે વોલમાં છે તો ટાઇલ્સ લગાડેલી છે. ઉપરની સાઈડ પીઓપી લાઇટ્સ કલર વેલ મેન્ટેન આ મિની બંગલો છે. રાજકોટના પ્રાઇમ લોકેશનમાં જે સાધુ વાસવાણી રોડથી તદ્દન નજીક આવેલો છે. આ થઈ જશે તમારું એક્ઝેક્ટ સિટિંગ અરેન્જમેન્ટની સામે ટીવી યુનિટનું પ્રોવિઝન. ત્યાંથી જ આપણે આવી જઈશું ડાઇનિંગ સ્પેસમાં. તો ડાઇનિંગ સ્પેસ અંદાજે તમને મળી જવાની છે 8 બાય 7ની ડાઇનિંગ સ્પેસ મળી જાય છે. તો અહીંયા જોઈ શકો છો નાની સાઇઝમાં રિક્વાયરમેન્ટ પ્રમાણે રાખ્યું છે, પણ તમારે કદાચ મોટી સાઇઝનું ડાઇનિંગ રાખવું છે આપ રાખી શકશો. અને અહીંયા સુંદર ને અલગ મજાનું પ્રોવિઝન કરેલું છે. તો સ્ટોરેજ કે જ્યાં 4 સ્ટેપ ઉતરી અને તમે સ્ટોરેજનો યુટિલાઇઝ કરી શકો છો. હવે આપણે આવશું કિચનમાં. તો આ થઈ જશે તમારું ફૂલ્લી ફર્નિશ કિચન. તો નીચેની સાઈડ ટોટલી સેલ્ફ આવી જશે. ઉપરની સાઈડ ચીમની બી લાગેલી છે. ગેસની લાઇન અવેલેબલ છે. આરોના પોઈન્ટ્સ મળી જશે. વિન્ડોઝ આવી જાય છે. બેક સાઈડમાં ટોટલી ફૂલ્લી ફર્નિશ વિથ ગ્લાસ, મિડલમાં ગ્લાસવાળું તમને શોકેસ મળવાનું છે. અને આ થઈ જશે તમારું યુટિલિટી એરિયા. તો કન્ડિશન જે મકાનની કહેવાય ખૂબ જ સરસ છે અને કમ્પ્લીટ રેડી ટુ મૂવ વાળું આ મકાન રહેવાનું છે. આપણે આને મિની બંગલો કહી શકશું, કારણ કે 113 વાર જગ્યામાં આ પ્રોવિઝન મળે છે. તમને અહીંયા કોમન બેસિક મળી જવાની છે અને OTS માટેની સ્પેસ ત્યાં તમને અલગથી મળે છે. અને કોમન તમને બાથરૂમ તમને અહીંયા સેપરેટલી મળી જવાનું છે. અને હવે આપણે જે બેડરૂમ મળે છે આ થઈ જશે તમારો બેડરૂમ. અંદાજે 11 બાય 10ની માપ સાઇઝ રહેવાની છે. તો જે ફર્નિચર જોવો છો કમ્પ્લીટલી આ સાથે મળવાનું છે. અહીંયા તમારે થઈ જશે સ્ટડી ટેબલ, એની બાજુમાં પૂજાનું પ્રોવિઝન કરેલું છે. ઉપરની સાઈડ સ્ટોરેજ આવી જશે અને આમાં તમને મળી જવાનું છે અટેચ ટોયલેટ બાથરૂમ. તો હવે આપણે ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરશું. આવી ગયા છે આપણે ફર્સ્ટ ફ્લોરમાં. તો આ તમને મોટી સાઇઝમાં આમાં પેસેજ મળી જાય છે અને અહીંયા પણ ફર્સ્ટ ફ્લોર ઉપર એક બેડરૂમ મળવાનો છે. તો આવી ગયા છે તમારા ફર્સ્ટ ફ્લોરના બેડરૂમમાં. આની બી સેમ જે લિવિંગ એરિયાની સાઇઝ છે 12 બાય 14ની અંદાજે સાઇઝ રહેવાની છે. ફૂલ કબોર્ડ વિથ ડ્રેસિંગ અને વિથ સ્ટોરેજ તમને મળવાનું છે. પીઓપી લાઇટ્સ કલર આમાં બી જોઈ શકો છો. તો આ બેડરૂમમાં બી સાથે જ મળવાનું છે. અને આ થઈ જશે તમારી સિટિંગ બાલ્કની જે ફ્રન્ટ વ્યૂ આપે છે. તો આ તમારી સિટિંગ બાલ્કની છે અને આ થઈ જશે આપનું અટેચ ટોયલેટ બાથરૂમ. અને પેસેજ એરિયામાં તમને મોટું ઉપરની સાઈડ સ્ટોરેજ મળી જશે. અહીંયા બેક સાઈડ છે એ નાની તમને ટેરેસ મળી જાય છે. કદાચ રૂમની રિક્વાયરમેન્ટ છે તો ત્યાં પ્રોવિઝન છે, તમે એક રૂમ ઉતારી શકો છો, જેથી 3 BHK આ બંગલો થઈ જશે. તો દર્શક મિત્રો, આપણે જોયું 2 BHK મિની બંગલો જે સાધુ વાસવાણી રોડથી નજીક છે. અંદાજે 2003નું કન્સ્ટ્રક્શન છે, પણ ખૂબ જ સારી કન્ડિશન આની રહેવાની છે. સાથે જ તમને પીઓપી મળે છે, સારામાં સારો કલર અને સારું ફર્નિચર આમાં મળવાનું છે. તો પ્રોપર્ટીની વધુ ડિટેલ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો છો. અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, આજે સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.